અંકલેશ્વરના એક ગામમાં માથાભારે તત્વની વિકૃતિની પરાકાષ્ઠા સામે આવી છે. ભાડાના મકાનમાં રહેતા પરિવાર 2 દિવસ પૂર્વે 11 વાગ્યાના અરસામાં પત્નીને કુદરતી હજાતે જવા પતિ જોડે ગામના તળાવ કિનારે ગયા હતા. જ્યાં પત્ની નજીક ઝાડીમાં કુદરતી હજાતે ગઈ હતી અને પતિ નજીક ઊભા હતા. તે દરમિયાન ગામના માથાભારે ઈસમ ધર્મેશ વસાવા અને તેનો ભાઈ રાજુ વસાવા નશાથી ચકચૂર બની તેમજ તળાવ પાછળ આવતા જોઈ પાછળ આવી ચડ્યા હતા અને કુદરતી હજાત ફરી રહેલી મહિલા પાસે પહોંચી ચપ્પુ બતાવી કપડાં કાઢવા ધમકી આપી હતી. એટલેથી ન અટકાતા તેનો ભાઈ ધર્મેશ વસાવા તેને પતિ પાસે પહોંચી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને તેના કપડાં ઊંચા કરવા મજબૂર કરી હતી અને મહિલા કપડાં ઊંચા કરાવી તેના પ્રાઇવેટ પાર્ટ પર ટોર્ચ મારી વિકૃતિની હદ વટાવી હતી. જોકે મહિલા અચાનક જ ત્યાંથી ગામ તરફ દોડ મૂકી હતી અને ગામના પાદરે રહેલ એક ઘરમાં ઘૂસી ગઈ હતી. જ્યાં પણ બંને ઈસમો પહોંચી ગયા હતા અને ગામમાં કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલા તેના પતિએ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ બધા ગામના ટાંકી પાસે બેસેલા બંને માથાભારે ઈસમો પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને પર એક તેઓ તૂટી પડી માર માર્યો હતો, જેમને ગંભીર ઇજા સાથે પોલીસના હવાલે કર્યા હતા. શહેરી ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી અને મહિલાની ફરિયાદ આધારે બંને માથાભારે ઈસમોના સામે છેડતી અને જાતીય સંતામણી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદો નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે ઇજાગ્રસ્ત ધર્મેશ વસાવાની ફરિયાદ આધારે મહિલાના પતિ સહિત 4 ઈસમો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બંને માથાભારે ઈસમો ગામમાં તેમની હરકતોને લઈ બદનામ છે, ત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા તેમની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.